લા બેઠો થાય 10 વાગ્યા આટલો મોડો ઉઠીને તો આખી જિંદગી આખી છોડતો રહે કા બાપા એ ગધાગા તને આજ મહેમાન જોવા આવવાના છે હે બાપા હાસુ કા હા એ હરખોડીનો થામા અને હરખો તૈયાર થા જો મહેમાનને ગમી જાય ને તો મારે માથેથી ભાર ઉતરી જાય ઓ બાપા હા હું અભણ માણા એટલે મારે તને દેવું પડે આ બધું લખવા એ હરખું જોઈજે કોઈનું વ્યાજ રહી ન જાય એ ઓલા ભગલાનું હું થયું કયા પગલાનું એ ગામમાં એક જ ભગલો છે બે ત્રણ નથી દાદા દાદા મારે તમને શું કેવું હા? આજે 5 તારીખે એનું વ્યાજ લઈને આવ્યો હું એક મહિનામાં તમારે 2 વારીનું વ્યાજ લેવું છે ના 2 વાર ના લેવું કોઈ ગરીબ માણસની હાય લાગી જાય છે ને તો ધનત પણ નીકળી જાય તમારું આટલું બધું વ્યાજ નહીં હારું દાદા આટલું બધું વ્યાજ નહીં હારું દીકરા તું મારા ભેગો કામ કરસ કે ઈના ભેગો આ કાંઈ વાંધો નહીં હાલ્યો આના 12 મહિના થઈ ગયા આજે વ્યાજ ન થયું લ્યો હાલો આ ઈ કોણ છે કે મને કોણ છે તમે અહીંયા જાતા નથી તમને બીક લાગે હી નહીં અરે મને કઈની નથી બીક લાગતી આ તમારો ઓલો માઈચો ભાઈ ડોલી નો રહ્યો હા હા આ એનું છે 12 મહિનાનું વ્યાજ ન થયું લ્યો દીકરા એનું વ્યાજ આપણે હમણાં નથી લેવાનું કા એ કારણ કે આપણે ઓલું બોડિયાટમાં ખેતર નો રહ્યું આપણે ભરતું થાય હા ઈ પછી આખું આપણા નામે જ કરી લેવાનું છે નો હોય હા એ તો તમાર માં તમાર માસી જાય ને ત્યારે ખબર પડે આગળ જો દાદા હા આ મહિને કોઈનું વ્યાજ બાકી છે નહીં બધાયનું આવી ગયું કમ્પ્લેટ કમ્પ્લેટ ને હા હા તો હવે પાણી ભરતો હોય જા આ અભણ માણાને તારી હારે આ ચોપડી વસાવી ને આ ગરુ હુકાઈ ગયું ગરુ જા ભરતો હોય દાદા હું હવારે હજી આવ્યો જ છું આવ્યો તરત તમે ચોપડી જલવી દીધી હું પાણી ભરવાઈ ગયો હું ત્યાં પાણી ભર્યું હોય પાણી નથી પાણી નો જ હોય ને તમે પાદરી ચોપડી જલાવી મને એ તો ભરતો હોય ડેગડું જા મોટરેથી મારી આ મોઢું રહ્યું ને એ થોડું કાળું દેખાય છે પણ અમારે બૈરું હોય નહીં બૈરું હોય પાવડર હોય પણ આનું શું કરવું લોટ સોપડી દેવા દે ત્યાં ક્યાં મહેમાને મોઢે ઊંઘવાના છે મારો દીકરો કઈનો તૈયાર થાય છે એટલે શું કરે એ કાંઈ નહીં બાપા બાપા હું કેવો લાગુ એ તું વિસાવદનની વાંદરી જેવો લાગે આ મોઢે શું સોપડ્યું છે એ બાપા પાવડર નતો ને તે મેં પછી લોટ સોપડી દીધો એ મને એવું લાગે છે કે તું વાંઢો જ રહે એ સાની માની નો થઈને મોઢું ધોયા આપણે ગામમાં તો પહોંચી ગયા પણ આ કયું કમાભાઈનું ઘર છે એ કોકને પૂછવું પડશે એ તો જીવરાજભાઈ આગળ જઈને આપણે કોકને પૂછી જોઈશું હમણાં આગળ આયલા જાય ને હા. કોક માણા નીકળે છે ને કેવા થાય હે કમાભાઈ બોલો કમાભાઈનું ઘર કયું કમાભાઈનું હા કાંઈ અહીંયા શું કામ હતું અમારે કમાભાઈનું કાંઈ કામ નથી ખાલી એનો દીકરો જોવા જીવમાં આવ્યા છે ભલા માણ્યો એનો દીકરો જો આવ્યો હતો હા તમારી દીકરી શું અહીંયા કુવામાં નાખી દેવી છે તમારા ભલા માણ્યો આ હતર ગામમાં ક્યાંય નથી થતું એનું અને તમે અહીંયા ભરાણા આમ જો ઓલો થાંભલો રહ્યો ને હા. ત્યાંથી આમ વરી જજો જાઓ તમારા ભાગ્યો એમ થાય મારું બેટું મારો દાદો આટલો રૂપિયા વાળો છે કોઈ જોવા ના આવતા અને આ લુખાને ગમે ઈ જોવા આવે એટલે પાણી ભરવા નથી જવું પેલા મારા દાદાના વાત કેવા દે આ ઓલો ભાઈ કહેતો હતો તો આપણે હાલ અહીંયા નથી જવું દીકરો જોવો એટલે ભાઈ આ સુધી આવ્યા છે તો હાલ લઈને ઘર સુધી થતા જાય ગામમાં તો કોઈ દુશ્મન હોય હાલે ઈ માજી તારી વાત હાચી હો રામ 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 હે પ્રભુ તારા ભજન ગાવશું અને વ્યાજ ભટાનો મારો આવો નાવો ધંધો આપજે ભગવાન હે વ્યાજનો ધંધો કરીને ભાઈ કર્યો પૈસાનો પારો હે ગરીબના લોહી સુસી સુસીને ભાઈ નથી વાસ નાખનારો હે વ્યાજનો ધંધો કરીને ભાઈ કર્યો પૈસાનો પારો એ ભાઈ કર્યો પૈસાનો પારો એ પારો લઈને હવે નીકળ ઘર પારો ન કે ઉલો તારો બાપ પરણી જાય છે
કોણ ડોલી હે? આમ જો દાદા હા. હું પાણી ભરવાય ન ગયો જાપે મહેમાન હામાં મળ્યા મને કહે ભાઈ અહીંયા તો મેં કીધું બોલો તો કે કમાનું ઘર કયું મેં કીધું કમાનું તમારે શું કામ છે તો કે इन છોકરાને જોવા આવ્યા હે? હા તરત દાદા હું ભૂંડી પેટનો ભાગ્યો નહીં હોય સમજો દાદા તમારી પાસે રૂપિયા સંપત્તિ બધું છે પણ શું દિયારી મૂકવાની દિયારી અને ઓલા પાસે કાંઈ નથી તોય પાણી જાય છે તે તો પાણી જાય દીકરા એને જોવા આવ્યા છે પાણી નો જાય એ પાણી જાય ને એ મને વાંધો નથી વાંધો મને એક વાતનો જ છે આમ જો તમે આજે ગામમાં રખડો ને ભૂરા દાદા કરે છે ને માણા એ બંધ થઈ જાય છે કા અને કે છે એ ભૂરિયો વાંઢો જાય અને ડોલીનો પો પડી જાય છે ગામમાં પો દીકરા હાલીના ઘીરે જવું છે એ પાણી જાય ઈ મને નો મેર આવે એના ઘરે જઈને શું કરશું દાદા અરે દીકરા આ ચોપડી લઈ લે આપણે જઈને આમ જો આપણે વ્યાજમાં પૈસા માંગશું ને હા. એટલે એ રેઢા ઓલા મહેમાને જોશે કે પૂરો દાદો પૈસા વાળો છે દીકરી આય દેવાય હા. એમ નહીં હમ. વાહ દાદા વાહ હાલો દાદા લઈ લો સમજો તો. દાદા કડકાઈ વાપરવાની હોત ને પૈસા 12 મહિને જ નથી દેતો એ ઘડીક વારમાં દઈ દેશે દીકરા પૈસા નો દે તો કાંઈ નહીં ઓલા દીકરી વાળા દીકરી તો દઈ દી છે એ વાત હાચી લઈ લે એ રામ કમાભાઈ એ રામ ભાઈ આવો રામ 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 બેહો ખાટલા બેહો એ બટા પાણી નો કડછો ભર્યો મહેમાન આવ્યો પાણી નતો સમજો દીકરા એના ઘીરે જઈને એવી બહાટી બોલાવી છે કે મહેમાન વચ્ચે મારા મહાની ની આબરૂ જાવી જોઈએ એટલે સમજો દીકરા મહેમાન લીટો મારે જશે જો ખબર પડશે કે ગામમાં મોભાદાર માણા કોણ છે પૂરો ભગત હા. એટલે દીકરી તમને દેશે સમજો દાદા કેવા વાવડ દીધા વાહ દીકરા વાહ હાલો દાદા પાણી પીવો તમારો છોકરો ક્યાં મારો છોકરો હા આ ગગો ઉભો ઈ આ તમારો છોકરો હા બેટા સાહેબ મારો બેટો હઈ ગયો અવરા ગદકાઈ ગયો લાગ્યા કાનાનો હોનો નથી એટલે શું ખસબૈયા કરો બે કાંઈ ખસબૈયા નથી કરતા એ તો એમ કહેતા હતા કે તમારો દીકરો બહુ રૂપારો છે સારો છે દીકરો એ. હા, આમ નામ ન રહે થારું મારો બેટો ઓલો લામટકો મહેમાન છો ને ઈ જ મારું બગાડે નહીં તો સારું. એ મહા હા હવે ઢીલા કરો 12 મહિના થઈ ગયા હજે તો મૂડી તો શું વ્યાજનો 1% નથી આવ્યો મારો બેટો મામા મહેમાન આવ્યા છે ને આ બગાડશી. તમે એમ કહેતા હતા શિયાળું નિપેજ વેચીને દે એ ક્યારે દીશું હવે પેલા જે કરો કરી તું આમાં મારે લે. હા હાલ લઈ ગયો બતાય હા બોલ સમજો પેલા હરવો કોઈ મહેમાન છે માણ મને જો આવ્યા છે ને તું આવું ન કહે. એ મહેમાન છે એટલે તો કહું છું એ તને ને તારા બાપાને દેવાની ખબર નથી પડતી એ બે માચ્યા ભયું છે હા એવું છે એમ ને હા. અમને એમ કે આ કોણ લપ કરે છે એ હરકતી કરે છે મહેમાન છે ને તું મારા આપણને ધજાગરા કઈ મને ભલામણ તે એવા બહુ આબરૂ વાળા થઈ ગયા છે તો પૈસા દઈ દેવાય ને આ બાપા અહીંયા લો. બે બાપ દીકરો ગોલમાલ વાળા જ લાગે જ છે હો કઈ હા પણ આપણે સા પીને નીકળી જવું છે હા તો એવું બાપા આપણી પાસે કોઈ તો પૈસા છે નહીં અત્યારે ઘરમાં અને અમારા ભાઈ ભૂરી રહ્યો ને આ મહેમાન આવ્યા છે ને આપણી આબરૂ કાઢશે હવે આપણે શું કરશું. ભૂયા હા ઢોલ વગાડીને તારા પૈસા દઈ દેવા છે અને હાલ ઘરમાં તે મહા દેવા જ પડે એ તો અલે કપાતા આ પૈસા ગણવા આય હાલો મહા હાલો હાલો લાવો પૈસા અરે બાપા હું કાઢો આવ્યું વગાડો
રૂપિયા આમ જો મહેમાન છે અને કાંઈ બાજી એટલી હોય ને પાછા ઘરમાં પૂરી છે એટલું સમજી લીધો નીકળો બહાર નીકળો મારા દીકરા ઘરમાં બહાટી હે વગાડી હો પણ હા ભલા આવજે હા ઢોલ વગાડીને તમારે પૈસા દેવાના અમે પૈસા દેવાના હોય ને હા. એટલે ઢોલ વગાડે એટલે બધા આખા ગામડાને ખબર પડી જાય કે બરાબર. આને પૈસા દઈ દીધા દઈ દીધા એટલે આ ઢોલ વગાડ્યું બર તો હવે તમારે ને અમારે મેળ પડશે નહીં કારણ કે તમારે ને અમારે બધો રિવાજ જ ન કર્યો હા એટલે રામે રામ હાલો દીકરા આ વાત છે ને તું કોઈને ગામમાં કહેતો નહીં હો નો કહું માતાજીને બસ તમારી આબરૂ જાય મારી ન જાય નકર દીકરા બધા માંગણા વાળાને ખબર પડશે ને તો આપણે ઢીકે ઢીકે હા વિયો જાય છે આપણું અને કોઈ માંગણા પૈસા નહીં આપે દાદા